ભારત દેશના તમામ નાગરિકો સાક્ષર થાય તે માટે ભારત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવતા હોય છે અને આ માટે જુદી જુદી યોજના પણ ચલાવવામાં આવતી હોય છે અને તે અંતર્ગત નાનામાં નાના ગામના બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુસર પ્રયાસો કરવામાં આવતા હોય છે અને આ માટે સર્વ શિક્ષા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ કચ્છ જિલ્લામાં કંઈક ઊંધો જ તાલ જોવા મળ્યો છે। વાત કરીએ રાપર તાલુકાના ઉમિયા ગામની માધ્યમિક શાળાની કે આ શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે સફાઈ કામ કરાવવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીઓ શાળાએ ભણવા માટે આવે છે, નહીં કે શાળામાં સફાઈ કરવા માટે। આવી છે કચ્છના શિક્ષણ જગતની હાલત। તો આ કેટલે અંશે યોગ્ય કહેવાય કે ખરેખર વિદ્યાર્થીઓને શાળામાં ભણવાનું કામ નહીં પરંતુ સફાઈ કરવાનું કામ કરાવવામાં આવતું હોય। એક તરફ વાલીઓ બાળકોને સવારે વહેલા ઉઠી અને શાળાએ મૂકવા માટે મથતા હોય છે, તો બીજી તરફ શાળામાં બાળકોને સફાઈ કરાવવામાં આવતી હોય છે।